સુરતના ઉધના વિસ્તારમાં ગેરકાયદેસર ધિરાણ અને વધુ વ્યાજ વસૂલવાનો મોટો મામલો સામે આવ્યો છે. ઉધના પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2020 દરમિયાન આર્થિક મુશ્કેલીમાં આવેલા ફરિયાદીએ શ્રી સાઈ કૃપા નામે ધંધો કરતા સચિન પંજાબરાવ રડકે અને અમિત પંજાબરાવ રડકે પાસેથી 56.69 ગ્રામ સોનાના દાગીના ગીરવે મૂકીને 2,40,000 રૂપિયાની લોન લીધી હતી. આરોપ છે કે બંનેએ મૂળ રકમ કરતાં ઘણું વ્યાજ વસૂલ્યું અને ફરિયાદી પાસેથી અંદાજે 1,49,000 રૂપિયા વ્યાજ તરીકે લીધા બાદ પણ સોનાના દાગીના પરત આપવામાં આવ્યા ન હતા. એટલું જ નહીં, ફરિયાદીએ બાદમાં પોતાના દાગીના છોડાવવા માટે વધુ 3 લાખ રૂપિયા પણ ચૂકવ્યા હોવાનો આરોપ છે. છતાં આરોપીઓએ દાગીના પરત આપ્યા નહીં અને લેવડ દેવડનો યોગ્ય હિસાબ પણ હજુ રજૂ કર્યો ન હતો. ફરિયાદીએ જ્યારે પોતાના ગીરવે મૂકેલા દાગીના પરત માંગ્યા ત્યારે આરોપીઓએ ધમકી આપી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તેમજ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ 2011 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. હવે તપાસમાં એ બહાર આવશે કે આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે આવી જ રીતે ગેરકાયદેસર ધિરાણ અને વધુ વ્યાજ વસૂલવાની છેતરપિંડી આચરી છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.